મોરબીના હળવદના શણેશ્વર મહાદેવ મંદિર પાસે ચાલતા રોડના કામમાં ભ્રષ્ટાચારની ગંધ આવતા નગરપાલિકા એક્શન મોડમાં આવી। શણેશ્વર રોડ પર થઈ રહેલા કોન્ક્રીટ કામમાં ગેરરીતિ, હલકી ગુણવત્તા સામે આવતા ચીફ ઓફિસરના આદેશથી તાત્કાલિક ધોરણે આ નબળું કામ તોડી પાડવામાં આવ્યું। નગરપાલિકાએ ઝીરો ટોલરન્સ નીતિને જાહેર કરતા કોન્ટ્રાક્ટરોને કડક નોટિસ ફટકારી છે। ચીફ ઓફિસરે સ્પષ્ટ ચેતવણી આપી છે કે વિકાસ કાર્યમાં કોઈપણ પ્રકારની બેદરકારી કે ટેન્ડરના માપદંડ બહારનું કામ સહન કરવામાં આવશે નહીં। રેતી અને રેતીની સાથે થોડા પ્રમાણમાં ભૂસી મિક્સ કરી અને પીસીસી કામ કરવામાં આવતું હતું, જે નબળી કામગીરી નગરપાલિકાના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી તેમજ અન્ય ચૂંટાયેલા સભ્યોને ધ્યાનમાં આવી નગરપાલિકાના જે સાઇટ પરના એન્જિનિયર હોય તેમના ધ્યાનમાં આવેલ હોય એજન્સીને તાત્કાલિક કામગીરી દૂર કરવા માટે સૂચના આપેલી હતી અને જેના અનુસંધાને એજન્સી દ્વારા જે નબળું પીસીસી કામ કરેલું હતું તે તાત્કાલિક ધોરણે દૂર કરેલ છે। જે તોડવામાં આવ્યો છે રોડ તે હળવદ નગરપાલિકાની ચૂંટાયેલી બોડીની સૂચનાથી તોડવામાં આવ્યો છે, નહીં કે કોઈના કહેવાથી। એટલા માટે કોઈ અફવામાં ભ્રામક રીતે ન ફેલાય એટલા માટે થઈને આ પ્રેસ વાર્તા કરવાનું આયોજન કરવામાં આવ્યું છે। હળવદમાં સારામાં સારી કામગીરી આવનારા સમયમાં પણ થવાની છે।